ચાલો મિત્રો, આજે આપણે બનાવશું લોટવાળા લાલ મરચાં. તો આપણે હવે એક પેન લીધું છે. હવે આપણે એને સ્લો ગેસ ઉપર થોડું ગરમ થવા દઈશું. હવે આપણે એક પાવડું તેલ નાખીશું. હવે તેલ ગરમ થઈ જાય તેલ ગરમ થાય એટલે આપણે પછી એમાં રાઈ એડ કરી દઈશું. હવે આપણે થોડું થોડું તેલ ગરમ થવા લાગ્યું છે તો હવે 1 ચમચી આપણે રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું નાખીશું, અડધી ચમચી હિંગ નાખીશું. હવે આપણે લાલ મરચાં કટિંગ કરેલા છે બી કાઢીને એ નાખીશું. હવે આપણે એને થોડી વાર આપણે સડવા દેવાના છે. થોડી થોડી ડિઝાઇન પડી જાય ત્યાં સુધી એને તળાવા દેવાના છે. પછી આપણે 1 ચમચી હળદર નાખીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને હવે આપણે મિક્સ કરીશું. હવે આપણે થોડી થોડી ડિઝાઇન પડવા લાગી છે એટલે આપણે થોડી ખાંડ નાખીશું અને અડધો ફાડો લીંબુનો રસ નાખીશું. અને હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. અને હવે આપણે 1 ચમચી ચણાનો લોટ નાખીશું અને મિક્સ કરી લઈશું. બે મિનિટ આપણે એવી રીતના હલાવીએ એટલે ચણાનો લોટ આપણો શેકાઈ જાય તેલમાં. હવે 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને હવે આપણે લીલા ધાણા નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું. જો હવે આપણા લોટવાળા મરચાં તૈયાર છે. જો હવે આપણે સર્વ કરી લઈશું. જો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા આપણા લોટવાળા મરચાં તૈયાર.